અરવલ્લી જિલ્લામાં ચૂંટણી કોંગ્રેસ માટે નફારૂપ સાબિત થઈ હતી, જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી। અરવલ્લી જિલ્લાના 6 તાલુકા પંચાયતોની 128 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 30 બેઠકોની મતગણતરી બુધવારે સવારે હાથ ધરાયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થયા હતા, જેમાં કોંગ્રેસને ભારે વિજય પ્રાપ્ત થયો હતો, જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર શહેરમાં વિજય સરઘસ કાઢી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ગુલાલની છોડો ઉડાડી ડીજેના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા। જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 21માં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે માત્ર 8 પર ભાજપને જીત મળી હતી। માલપુર જિલ્લા પંચાયત 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો। જિલ્લા પંચાયતની 6 તાલુકા પંચાયતની 128 બેઠકોમાંથી 76 બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, જ્યારે ભાજપે 45 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, તો 7 બેઠકો અપક્ષોએ પણ કબજે કરી હતી। મોડાસા, ધનસુરા, ભિલોડા અને બાયડ તાલુકા પંચાયત પર કોંગ્રેસ સત્તા સ્થાને બિરાજશે, જ્યારે મેઘરજ તાલુકા પંચાયત ભાજપે જાળવી રાખી છે। માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપને એક સરખી 6 બેઠકો મળી છે, તો અપક્ષોએ 4 બેઠક જીતી સત્તા કોને આપવી તે માટે હુકમનો એકો પોતાની પાસે રાખ્યો છે। જિલ્લામાં કોંગ્રેસને મળેલી જ્વલંત સફળતા તમામ કાર્યકરોની મહેનત અને આભારી અગ્રણીઓ જણાવી રહ્યા છે। આ જીતને કોંગ્રેસની પ્રજાની સેવાની તક મળી છે, તે સાર્થક કરવા તમામ પ્રયાસ કરાશે। મોડાસા તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 16 બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી છે, જ્યારે જિલ્લા પંચાયતની અંદર પણ જ્યારે બહુમતીની કોંગ્રેસ થઈ છે। આ ભાજપના લોકોની નીતિ ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી અને મધ્યમ વર્ગ વિરોધી રહી છે, જેનો સલાહ જવાબ આ અરવલ્લી જિલ્લાની પ્રજાએ આપ્યો છે। મોડાસા ધનસુરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર અને આખી ટીમે ખૂબ ભારે જહેમત ઉઠાવી, જેના કારણે આજે કોંગ્રેસનો જય જયકાર થઈ ગયો છે અને પ્રજાએ ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે। મોડાસા અને ધનસુરા તાલુકાના તમામ મતદાર ભાઈઓએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે। ભાજપે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારીના મુદ્દે લોકોને ત્રસ્ત કર્યા હતા, અને એનો જવાબ બધા તમામ મતદારોએ પંજાના નિશાન ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બહુમતી આપીને સિદ્ધ કરી બતાવ્યું છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।